ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનની આપણે વાત શરૂ કરી હતી, જેની માહિતી આપણે લીધી હતી. તો હવે આજથી જ આપણે આપણા સિલેબસને આગળ વધારવાની શરૂઆત કરીએ. આજથી જ આપણે ઇતિહાસનો પહેલો જ પાઠ એટલે કે ચેપ્ટર પહેલું છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, આ પાઠથી જ આજે આપણે શરૂઆત કરવાની છે. હવે ભારતમાં અંગ્રેજો જે પ્રમાણે આવતા ગયા અને એની સત્તાઓ કેવી રીતના સ્થપાણી એની વાત અહીંયા તમારે આ પાઠની અંદર કરવાની થશે. આ પાઠનું ટાઇટલ એવું છે, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એટલે ભારતમાં અંગ્રેજો આવ્યા કેવી રીતે, શું થયું એ બધી વસ્તુ જોવાની છે. તો આપણે જો ભાઈ તમારે સાથે સાથે લખવાનું છે. તમારી જે ફેરબુક છે એ તમારે બનાવતી જવાની, જેથી કરીને તમને સરળતાથી સમજાય અને છેલ્લે વાંચતી વખતે વાંધો ન આવે. તો આપણે આજે શરૂઆત કરી જ દઈએ છીએ પાઠની. પહેલું ટાઇટલ આપવાનું છે પ્રસ્તાવના. કોઈ પણ વસ્તુની શરૂઆત પહેલાં એની માહિતી, ઉપર છેલ્લી માહિતી દ્વારા મળે. તો અહીંયા આપણે પ્રસ્તાવના નામની ઉપર છેલ્લી માહિતી દ્વારા આ પાઠની શરૂઆત કરશું કે ભાઈ આ પાઠની અંદર શું શું હશે, કેવી રીતના પાઠમાં આગળ સ્ટાર્ટઅપ થાય છે એની વાત કરવાની છે. તો પહેલો પોઈન્ટ તમારો રહેશે પ્રસ્તાવના. હવે આની અંદર આપણે વાત કરીએ, આ પાઠની શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવનાથી. પ્રાચીન સમયથી ભારત, તો પ્રાચીન સમયની વાત છે. કેવો સમય? પ્રાચીન. આ પ્રાચીન સમય હતો ત્યારે શું, તો કે ત્યારે ભારતની વાત છે. કેની વાત છે? ભારત. પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક, ભારત તેના શું, તો કે સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક, આ ત્રણેયની વાત છે. તો ભારત તેના સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક વારસાના કારણે, આ ત્રણેય શું છે? વારસા. ભારતનો સાંસ્કૃતિક વારસો પણ બહુ સારો હતો, ભારતનો આર્થિક વારસો પણ બહુ સારો હતો, અને ભારતનો આધ્યાત્મિક વારસો પણ બહુ સારો હતો. ભારતના સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો એટલે ભારત છે એ મોટા મોટા મકાનો બનાવે છે, બરાબર. ભારતમાં અલગ અલગ પ્રકારની વિદ્યાઓ છે એ આગળ વધે છે, એવી બધી વાત છે. આર્થિક એટલે ભારત પહેલેથી સોને કી ચીડિયા કહેવાતો, એવું તમે 8મા ધોરણમાં ભણ્યા છો. તો આર્થિક એટલે મતલબ કે ભારત પૈસે ટકે પણ બહુ સુખી હતું. એના સિવાય ભારતનો આધ્યાત્મિક વારસો, તો ભાઈ ભારતની અંદર જેટલા ભગવાન છે એવા વિશ્વમાં ભેગા કરો તોય ન મળે, બરાબર. આપણે કહેવાય છે ને 33 કરોડ દેવતા, તો એ આપણો આધ્યાત્મિક વારસો છે. તો પ્રાચીન સમયમાં ભારત શેના માટે પ્રસિદ્ધ હતું? તો પ્રાચીન સમયમાં ભારત સાંસ્કૃતિક વારસો, આર્થિક વારસો અને આધ્યાત્મિક વારસાને કારણે, આ ત્રણેય વારસાને કારણે શું હતું, તો કે ભાઈ વિશ્વમાં અજોડ સ્થાન ધરાવતું હતું. કેવું સ્થાન ધરાવતું હતું? અજોડ સ્થાન ધરાવતું હતું. મતલબ કે ભારત જેવું સ્થાન બીજા કોઈ દેશ ધરાવે નહીં, ભારત જેવી બીજી કોઈ જોડી મળે નહીં, એને અજોડ કહેવાય. તો પ્રાચીન સમયમાં ભારત પોતાના સાંસ્કૃતિક વારસો, આર્થિક વારસો, આધ્યાત્મિક વારસાને કારણે વિશ્વમાં અજોડ સ્થાન ધરાવતું હતું. મતલબ કે ભારતની પ્રસિદ્ધિ વિશ્વમાં બહુ વધારે હતી, આવું કહી શકાય. એના પછી વાત કરીએ તો ભારતનો સાંસ્કૃતિક વારસો અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વની ઘણી જે કંઈ પણ પ્રજા છે એ ભારતમાં આવી. તો ભાઈ આ ભારત છે, ભારતનો કયો વારસો? તો કે ભાઈ સાંસ્કૃતિક અને આર્થિક સમૃદ્ધિ. ભારતની બે સમૃદ્ધિ, સાંસ્કૃતિક સમૃદ્ધિ બહુ જોરદાર હતી અને આર્થિક સમૃદ્ધિ પણ જોરદાર હતી. તો એના હિસાબે શું થયું? તો વિદેશી પ્રજાનું શું થયું? આગમન. મતલબ કે વિદેશી પ્રજાઓ ભારતમાં આવવાની શરૂઆત થઈ. તો વિદેશી પ્રજાઓ ભારતમાં આવવા લાગી, કેમ કે ભારતનો સાંસ્કૃતિક વારસો
અને આર્થિક જે સમૃદ્ધિ છે આ બંને બહુ જોરદાર હતી, એટલે એનાથી આકર્ષાઈને ભારતમાં આ બધી વિદેશી પ્રજાઓ આવવાની શરૂઆત થઈ હતી. એના પછી વાત કરીએ તો ભાઈ ભારતના મરી મસાલા, ભારતની અમુક અમુક વસ્તુ વખણાય છે, કઈ કઈ? તો ભાઈ ભારતના મરી મસાલાની બહુ વિદેશમાં માંગ હતી. મરી મસાલા, પછી ગળી, કાપડ, તેજાના, મલમલ, ભારતની અમુક અમુક વસ્તુઓની માંગ વિદેશમાં બહુ વધારે હતી. એમાં મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે આ બધા જ વસ્તુઓ છે એનું શું હતું તો કે ભાઈ યુરોપમાં બહુ વધારે માંગ હતી. કેમાં? યુરોપમાં વધુ માંગ હતી. યુરોપમાં આની માંગ કેવી હતી? બહુ વધારે. તો યુરોપમાં વધુ માંગ હોવાને કારણે થતું શું કે ભારત અને યુરોપ વચ્ચે વિદેશી જે વ્યાપાર છે એ થતો હતો. પણ હવે બન્યું એવું, ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો. હજુ ભાઈ ભારત અને યુરોપની વાત કરીએ છીએ. ભારત અને યુરોપ આ બંને વચ્ચે જે વ્યાપાર હતો ને, એ વ્યાપાર એ બે રીતે થતો. એક જમીન માર્ગે થતો અને એક થતો જળ માર્ગે. જમીન માર્ગ એટલે તો આપણે રોડ રસ્તા દ્વારા, પણ જળ માર્ગ એટલે પાણીમાં જહાજો દ્વારા બધી વસ્તુઓ મોકલવામાં આવતી. તો જમીન માર્ગે અને જળ માર્ગે બંને માર્ગે આનો વ્યાપાર થતો હતો. હવે આ માર્ગના કેન્દ્ર સ્થાને છે ને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ હતું. હવે આ બંનેની વાત કરીએ તો આમાં મધ્યમાં કોણ આવે? મધ્ય સ્થાને અથવા કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનની અંદર આવેલું તુર્કસ્તાન નામનો વિસ્તાર છે, એની અંદર જે ઇસ્તંબુલ, આ ઇસ્તંબુલ છે ને એ એના મધ્ય સ્થાને હતું. ને એ ઇસ્તંબુલને બીજા નામે જે તે સમયે કોન્સ્ટેન્ટિનોપલ પણ કહેવાતું. કોન્સ્ટેન્ટિનોપલ, આ કોન્સ્ટેન્ટિનોપલ નામે ઓળખાતી જે વિસ્તાર છે એ તુર્કસ્તાનની અંદર આવેલો છે. એ ભારત અને યુરોપ વચ્ચે જે જમીન માર્ગે કે જળ માર્ગે વ્યાપાર થતા એના મધ્ય સ્થાને હતું. બરાબર, વ્યાપારના મધ્ય સ્થાને, મતલબ કે ત્યાં જઈને જવું પડતું. આપણે કેમ જુનાગઢથી રાજકોટ જઈએ તો વચ્ચે જેતપુર આવે, ગોંડલ આવે, તો એ મધ્ય સ્થાનો કહેવાય ને. એવી રીતના અહીંયાથી યુરોપથી ભારત આવવું હોય કે ભારતથી યુરોપ જવું હોય તો તમારે ફરજિયાત ક્યાં થઈને જવું પડે? ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ થઈને જવું પડે. પણ એક ઘટના બની ગઈ. તો કઈ ઘટના? તો એક સાલ છે ઈસવીસન 1453. આ ઈસવીસન 1453ની વાત છે. આ ઈસવીસન 1453માં એક ઘટના એવી ઘટી ગઈ કે જેના હિસાબે ઘણી બધી વસ્તુઓ અસર થઈ. આ ઈસવીસન 1453ની અંદર તુર્ક મુસ્લિમોએ એને શું કર્યું તો કે ભાઈ આ જે કોન્સ્ટેન્ટિનોપલ છે એટલે કે ઇસ્તંબુલ છે, આ ઇસ્તંબુલ છે એ જીતી લીધું. ઇસ્તંબુલને શું કરી લીધું? જીતી લીધું. તો હવે આ ઇસ્તંબુલનો હક જેની પાસે હતો એની પાસેથી હવે કોની પાસે વહી જશે? તુર્ક મુસલમાનો પાસે વહી જશે. તો હવે આથી આને હિસાબે પરિણામ શું આવ્યું? તો આનું પરિણામ એ આવ્યું, આપણે અહીંયા પરિણામ લખીએ. આ શું છે? પરિણામ. આ તુર્ક મુસલમાનોએ જે ઇસ્તંબુલ જીતી લીધું એના હિસાબે કયું પરિણામ આવ્યું? તો યુરોપના જે લોકો છે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો. શું થયો પરિણામ તરીકે? જે ભારત અને યુરોપ વચ્ચેનો જળમાર્ગ બંધ થઈ ગયો. શું થઈ ગયો? જળમાર્ગ બંધ થયો. આ જળમાર્ગ બંધ થયો એટલે એનો મતલબ એમ કે ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે જળમાર્ગ બંધ થયો એટલે આ જે યુરોપમાં જે વસ્તુની વધુ માંગ હતી બધી વસ્તુ મળતી શું થઈ ગઈ? ત્યાં બંધ થઈ ગઈ. તો ભારત અને યુરોપ વચ્ચે જળમાર્ગમાં જે કંઈ પણ છે અવરોધ આવ્યો. તો યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં. તો હવે આનું પરિણામ જ લખીએ કે ભારતની વસ્તુ યુરોપમાં મળતી બંધ થઈ. ભારતની વસ્તુ યુરોપમાં મળતી શું થઈ ગઈ?
બંધ થઈ ગઈ, પણ યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. હવે જો ભાઈ, આ યુરોપ વચ્ચે જે જળમાર્ગ છે બંધ થઈ ગયો. ભારતની વસ્તુ જે આ બધી વસ્તુ આપણે જોઈ એ બધી યુરોપમાં જાતી જેની માંગ હતી એ બધી જ વસ્તુ ત્યાં યુરોપમાં મળતી હવે શું થઈ ગઈ? બંધ. કેમ કે આ માર્ગેથી હવે જહાજ જતા જ નહોતા. તો યુરોપવાસીઓને બીજી બધી વસ્તુ તો ઠીક, પણ મરી મસાલા વગર તો ચાલે એમ હતું નહીં, કેમ કે એને રસોઈમાં મરી મસાલાની તો જરૂર પડે જ. તો આને હિસાબે થયું શું? તો એક ઘટના ઊભી થઈ. આના કારણે એક નવી જ વસ્તુનું સર્જન થયું. નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. નવો જળમાર્ગ શોધવાની શું થઈ? જરૂરિયાત ઊભી થઈ. કેમ કે નવો જળમાર્ગ નહીં ગોતે તો ચાલશે નહીં. આ જે બધી વસ્તુઓ છે એ ભારતથી વિદેશમાં જવી જોઈએ, યુરોપમાં જવી જોઈએ. તો એના માટે શું કરવું? તો નવો જળમાર્ગ ગોતવો જોઈએ. એ એક જ રસ્તો છે, નવો જળમાર્ગ. બરાબર. તો નવો જળમાર્ગ શોધવા માટે અલગ અલગ પ્રકારના લોકો જે છે એણે અલગ અલગ પ્રકારની શોધ શરૂ કરી અને વિશ્વની અંદર ભૌગોલિક સંસાધનોના યુગનો શું થયો? પ્રારંભ થયો. અલગ અલગ પ્રકારના ભૂગોળને લગતા જે સંશોધનો છે, ભૌગોલિક સંશોધનો, એ થવાની શરૂઆત થઈ. અલગ અલગ લોકો અલગ અલગ જગ્યાએથી જવાના આમ તેમને બધું થશે. પણ એ બધી વસ્તુ આપણે આગળના લેક્ચરમાં જોશું. આપણે આ ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદય પહેલો પાઠ છે એની પ્રસ્તાવના જોઈ, વળી પાછી એક વખત આખી પ્રસ્તાવના જોઈ લઈએ. પ્રાચીન સમયના ભારતની વાત છે. પ્રાચીન સમયનું ભારત હતું, એના 3 વારસા, એક સાંસ્કૃતિક વારસો, એક આર્થિક વારસો અને એક આધ્યાત્મિક વારસો એ વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. મતલબ કે એ વિશ્વમાં અજોડ સ્થાન ધરાવતું. કેના કારણે? આ ત્રણેય વારસાને કારણે. કેમ કે આના જેવો વારસો વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતો નહીં. ભારત જેવો એ કોઈ વારસો બીજે ક્યાંય હતો નહીં. તો આને હિસાબે ભારતનો સાંસ્કૃતિક જે સમૃદ્ધિ અને આર્થિક સમૃદ્ધિ હતી એનેથી આકર્ષાઈને વિદેશી પ્રજાનું ભારતમાં શું થયું હતું? આગમન થયું હતું. ભારતના મરી મસાલા, ગળી, જે રેશમી કાપડ, તેજાના મલમલ, એની માંગ યુરોપમાં બહુ વધુ પ્રમાણમાં હતી. એના હિસાબે ભારત યુરોપ વચ્ચે વ્યાપાર થતો, પણ કેવા માર્ગે? જમીન માર્ગે અને જળ માર્ગે. પણ એના મધ્યસ્થાને કયો સ્થળ હતું? તો કે તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ છે એ એના મધ્યસ્થાને હતું. ને એ ઇસ્તંબુલ છે એ હાલમાં ઇસ્તંબુલ તરીકે ઓળખાય છે, પણ જે તે સમયે એને કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખવામાં આવતું હતું. એના પછીની વાત કરીએ તો ઈસવીસન 1453ની સાલ છે. 1453માં એક નવો જ વળાંક આવે છે, એક ઘટના નવી ઘટી જાય છે. એ ઘટના છે કે તુર્ક મુસલમાનો જે છે એ અહીંયા મધ્યસ્થાને આવેલું ઇસ્તંબુલ છે એને જીતી લે છે. ઇસ્તંબુલ જીતી લેવાને હિસાબે પરિણામ એવું આવે છે કે ભારત અને યુરોપ વચ્ચે જે આ કંઈ પણ વસ્તુઓનો વ્યાપાર થતો હતો એ વ્યાપાર છે એ બંધ થઈ જાય છે. શા માટે? તો તુર્ક મુસલમાનો છે એ જળમાર્ગને બંધ કરી દે છે. તો ભારતની જે વસ્તુઓ છે યુરોપમાં જે મળતી હતી એ બધી જ મળતી બંધ થઈ જાય છે. તો હવે બીજી બધી વસ્તુઓ તો ઠીક છે, પણ જે યુરોપના લોકો છે એને મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં. તો ફરજિયાત એ મરી મસાલા ભારતથી મંગાવવા તો ખરા ને. તો કરવું શું? આપણી પાસે બીજો રસ્તો હતો કે નવો જળમાર્ગ ગોતો તો આ બધી વસ્તુ પાછી પોસિબલ છે. અને નવો જળમાર્ગ શોધવાની શરૂઆત થાય છે. ભૌગોલિક શોધખોળનો સમય શરૂ થાય છે, ભૌગોલિક શોધખોળનો પ્રારંભ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના વિશેની માહિતી લેશું. હવે આગળના લેક્ચરમાં જે કંઈ પણ લોકો છે જે કંઈ પણ શોધ કરી છે એનાથી આગળ વધારશું.